અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભુજમાં આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। શહેરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારારોપણ કરી કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। આવનારા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છમાં પણ આ અંતર્ગત ગામોગામ પદયાત્રા નીકળશે અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને જન જન સુધી પહોંચાડવામાં આવશે। ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે સરદાર પટેલને પુષ્પાંજલિ આપી કહ્યું હતું કે ભારત દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી બોધપાઠ લઈ લોકો પોતાનું જીવન આદર્શ બનાવી શકે છે। તેમની નિર્ણય શક્તિ સરાહનીય હતી। તેમના જીવન ચરિત્ર પર પ્રગટ થયેલા પુસ્તકનું પણ અચૂક વાંચન કરવા તેમણે આ તકે જણાવ્યું હતું। આ વેળાએ ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, અશોક હાથી, પ્રફુલ્લસિંહ જાડેજા, જયંત ઠક્કર, અનવર નુડી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે। ભુજ મધ્યે પણ સરદાર સાહેબની પ્રતિમાને આજે ફુલાર કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, નગરપતિ બેન શ્રી રશ્મિબેન, સૌ લોકોની ઉપસ્થિતિ રહી હતી। આવનાર સમયની અંદર પણ સરકાર દ્વારા સમગ્ર દેશની અંદર અને રાજ્યની અંદર અને કચ્છની અંદર પણ એકતા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે। પદયાત્રા કાઢવામાં આવશે। સમગ્ર કચ્છની અંદર પદયાત્રા નીકળશે। સરદાર સાહેબને આજે યાદ કરીને હું એમને ખૂબ ખૂબ નમન કરું છું, એમને વંદન કરું છું। આજે દેશના ગૃહમંત્રી, લોખંડી પુરુષ અને આઝાદી પછી જેનો આ દેશની એકતા માટેનો મહત્વનો જે વિચાર રહ્યો છે એવા સરદાર પટેલ સાહેબની આજે જન્મજયંતિ પ્રસંગે સ્વાભાવિક છે સરદાર પટેલ સાહેબ દેશ માટે કેટલાક નિર્ણયો દેશને આજે પણ એ સુખદ સમાધાન અને સુરક્ષિત થયા છે। જ્યારે સરદાર પટેલની નિર્ણાયક શક્તિ, નિર્ણય લીધા પછી મક્કમતાથી એનો અમલ કરવો અને કઠોર દેખાતા કઠોર પણ એ દિલના હૃદયના અતિ કોમળ આવા દેશના પ્રથમ ગૃહમંત્રી આદરણીય સરદાર પટેલ સાહેબને આપણે ખૂબ ખૂબ યાદ કરીને એના જીવનમાંથી કેટલાક અંશો આપણે પણ જાણવા જોઈએ, શીખવા જોઈએ અને અમલમાં મૂકવા જોઈએ। સરદાર પટેલની કેટલીક વાતો એના પુસ્તકમાં આલેખાયેલી છે અને હું વિનંતી કરીશ કે સરદાર પટેલનું જીવન એમાંથી પણ કંઈક શીખે, કારણ કે એનું વાંચન કરીને ક્યારેક જ્યારે માણસ મૂંઝાતો હોય, જ્યારે દ્વિધામ હોય, ત્યારે કોઈ પણ એને રસ્તો બતાવવા માટે કાં કોઈકને આદર્શ બનાવે અને કાં કોઈકનું વાંચન કરે ત્યારે એને દિશા મળતી હોય ત્યારે સરદાર પટેલને આપણે સૌ સાથે મળી શ્રદ્ધાંજલિ આપીએ। આ જન્મજયંતિ પ્રસંગે એને પુલાર કરીને એને બિરદાવી અને આવતા દિવસોમાં આનામાંથી આપણે કંઈક શીખ લઈને નાનું કે મોટું યોગદાન કરીને આપણા વિચારમાં, આપણા વર્તનમાં, આપણા સ્વભાવમાં અમલમાં મૂકી એવી આજે હું આ માધ્યમથી હું વિનંતી કરું। મહાન સમાજ સુધારક અને દેશભક્ત સદગુરુદેવ સ્વામી લીલાશાહ મહારાજના 52મા પુણ્યતિથિ મહોત્સવની ત્રિદિવસીય ઉજવણીનો પ્રારંભ થયો છે। આદિપુરમાં સ્વામી લીલાશાહ ટ્રસ્ટના ઉપક્રમે પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। આજે સવારે સ્વામીજીની સમાધિ લીલાશાહ આશ્રમ ખાતે સદગુરુની આરતી બાદ હવન યજ્ઞ અને પ્રસાદ સાથે ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ જોડિયા શહેરમાં વિવિધ ઝાંખીઓ સાથે વાજતે ગાતે ભવ્ય રથયાત્રા નીકળી હતી। આ રથયાત્રાએ આદિપુર અને ગાંધીધામના માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું। એસઆરસીના ચેરમેન સેવક લખવાણી સહિતના હોદ્દેદારોના હસ્તે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। શહેરના માર્ગો પર વિવિધ સમાજના આગેવાનોએ પણ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આ રથયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા। મહોત્સવના પ્રથમ દિવસે સત્સંગ અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજકોટના સુમડા રામજી થલેવારી દરબાર રમઝટ જમાવી હતી। ત્યારબાદ સ્વામી રામ સુખદાસજી મહારાજના શ્રદ્ધેય શ્રી હરિ કૃષ્ણદાસજી મહારાજના સાનિધ્યમાં સત્સંગનું આયોજન કરાયું છે। આવતીકાલે આરતી બાદ સમૂહ જનેઉ સત્સંગ ભજનનું આયોજન કરાશે।
મહોત્સવના તૃતીય દિવસે સિંધી સંગીતના કાર્યક્રમમાં વિષ્ણુબેન ઈસરાની એન્ડ પાર્ટી રંગત જમાવશે. બપોરે મહાપ્રસાદ બાદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. સ્વામી લીલાશાહ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા ભાવિકોને પાવન સમાધિના દર્શન અને મહોત્સવનો લાભ લેવા અનુરોધ કરાયો છે. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમ, ધીરજ અને સત્યનું પર્યાય છે. શ્રી કૃષ્ણના મનને સ્થિર કરનાર સંસારીને કોઈ મુશ્કેલીઓ ડગમગાવી શકતી નથી. જીવનમાં જ્યારે ગૂંચવણો વધે છે ત્યારે ભાગવત કથા માર્ગદર્શક બને છે. જીવનની દરેક સમસ્યાઓનો ઉકેલ ભાગવત કથા છે. તેઓ ઉપદેશ ભુજના પ્રમુખ સ્વામીનગર ખાતે ભુજ તાલુકા પુષ્કરણા બ્રાહ્મણ મહાસ્થાન આયોજિત ભાગવત કથાના ચોથા દિવસે ભાવિકોને ઉપદેશ આપતા વ્યાસાસનેથી વક્તા ભાગવતાચાર્ય દેવકૃષ્ણ વાસુએ આપ્યો હતો. કારાગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય પૂર્વેની કથાનું તેમણે ભાવવાહી શૈલીમાં વર્ણન કર્યું હતું. ત્યારબાદ કથામાં શ્રી કૃષ્ણનો જન્મ થતાં જ સમગ્ર કથા મંડપ બાલગોપાલના જય ઘોષથી ગાજી ઉઠ્યું હતું. નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ગુલાલ અને રંગોની વરસાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર પરિસર ગોકુળધામમાં ફેરવાઈ ગયું હતું. ભુજના પુષ્કરણા બ્રાહ્મણ મહાસ્થાન આયોજિત 76 પોથી ભાગવત સપ્તાહનો 27 ઓક્ટોબરથી પ્રારંભ થયો હતો. દરરોજ હજારો ભાવિકો કથા શ્રવણનો લાભ લેવા ઉમટી રહ્યા છે. કથાના આયોજનમાં વિવિધ દાતાઓ ઉપરાંત કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે સ્થળોથી પોથી યજમાનોનું સૌજન્ય મળ્યું છે. સમાજના વિદ્યોતેજક મંડળ, મહિલા મંડળ, બ્રાહ્મણ મહાસ્થાન, યુવક યુવતી મંડળના સભ્યોના સહયોગથી કથાનું આયોજન કરાયું છે. સમાજના પ્રમુખ ધર્મેશ ઢાંકીના માર્ગદર્શન હેઠળ સમાજના વિવિધ વિભાગના હોદ્દેદારો અને સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. પુષ્કરણા બ્રાહ્મણ સમાજ ઉપરાંત વિવિધ સમાજના આગેવાનો, રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. આજે ભુજ પુષ્કરણા મહાસ્થાન આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં આ ચતુર્થ દિને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અત્યારે ઉજવણી ચાલુ જ છે. અમારા ભુજ મહાસ્થાનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ઢાંકી મારી સાથે છે. અમારા કચ્છ જિલ્લાના પ્રમુખ ભરત જોશી અમારી સાથે છે. અમારા સક્રિય કાર્યકરો લાભશંકરભાઈ અને જતીનભાઈ પણિયા પણ અમારી સાથે છે. ભુજ પુષ્કરણા મહાસ્થાન દ્વારા આ ભાગવત સપ્તાહનું જે આયોજન થયું છે એમાં ભુજ પુષ્કરણા મહાસ્થાનની મહિલા મંડળની ટીમ, વિદ્યોતેજક મંડળની ટીમ, વિયોગ મંડળની ટીમ, યુવતી મંડળની ટીમ તેમજ તમામ ટીમોને ખૂબ જ સક્રિય રીતે આ આયોજનને ભવ્યાતિ ભવ્ય બનાવ્યું છે. અનેક મહિનાઓની મહેનત પછી સુકાની પદ સંભાળતા ધર્મેશભાઈએ ખૂબ સારું આયોજન કરી શક્યા છે. સમગ્ર કચ્છ જિલ્લામાંથી તમામ પુષ્કરણા જ્ઞાતિબંધુશ્રીઓ માત્ર કચ્છ જ નહીં, કાઠિયાવાડ, મુંબઈ, રાજસ્થાન તમામ જગ્યાએથી મોટા બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે અને લગભગ 76 જેટલી પોથીઓ અમે મેળવી શક્યા છીએ. તમામ દાતાઓએ આર્થિક જે વ્યવસ્થા છે એ સહાયનો ધોધ વહાવ્યો છે અને ખૂબ તન મન ધનથી સમર્પિત કાર્યકર્તાઓ તમામ સરસ રીતે કાર્ય કરી રહ્યા છે. અમારો આ શ્રીમદ ભાગવત કથા 8 દિવસનો છે, જેમાં આજ રોજ કૃષ્ણ જન્મ મહોત્સવ અમે સૌ જ્ઞાતિજનો અને આમંત્રિત મહેમાનો સાથે ઉજવ્યું છે. અને આગળમાં આપણા ભજનિક એવા શ્રી નિલેશભાઈ ગઢવીના 1 તારીખના ભજનનું પણ આયોજન કરેલ છે. તો આપના માધ્યમથી હું સૌને સૌને જણાવું છું કે આપ બહુલ સંખ્યાની અંદર આવો અને ભજનનો લાભ લેવો. આ ભાગવત સપ્તાહની અંદર અમને કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી દરેક ઠેકાણેથી યજમાન પદે અમને 76 પોથીઓનો આયોજન અમે આજે કર્યો છે. આ આયોજનની અંદર અમારી ભુજના 5 ટીમો તેમજ વડીલો અને જ્ઞાતિજનો અને સર્વેનો અમને ખૂબ ખૂબ બહોળો સહકાર મળ્યો છે. નલિયાના રાઠોડ પરિવાર દ્વારા નલિયા દેવસ્થાને નમતા રાઠોડ પરિવાર દ્વારા કચ્છ રાજપૂત સમાજવાડી ખાતે 23-29 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને વક્તા જગદીશ જોશી ચાવડકા દ્વારા તેમના મુખે કથાનું રસપાન કરાવી રહ્યા છે. અબડાસાની જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કથામાં આચાર્ય પદે પ્રતિક જોશી નલિયાવાળા છે. કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે 23 મીના પોથી યાત્રા યોજાઈ હતી. 26 મીના શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. 28મી સાંજે 5 કલાકે રૂક્ષ્મણી વિવાહ અને 27 મીના રાત્રે જામખંભાળિયા તથા રાજકોટની પ્રખ્યાત ટીમ દ્વારા શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ મજાનો આ દિવ્ય અને ભવ્ય 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
પરિવારની ધારણા હતી એનાથી વિશેષ બધા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. ખાસ કરી પ્રથમ દિવસે પોથીયાત્રા અને દ્વિતીય દિને શ્રી પરીક્ષિતને જે શ્રાપ લાગ્યો અને સુખદેવજી મહારાજનું આગમન એ કથા આવી. તૃતીય દિને નૃસિંહ ભગવાનનું પ્રાગટ્યાદિ જે કથાઓ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ચતુર્થ દિવસે વામન પ્રાગટ્ય, રામોવતાર અને શ્રી કૃષ્ણ પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવ્યો છે. ખૂબ આનંદ આવે છે. આ કથા અંતર્ગત બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને કથાની વિશેષતા એ છે, ભલા ભક્તો આ કથામાં લોકો તો ભોજન કરે છે, પણ મહાપ્રસાદનો લાભ લીધા પછી આ પરિવારે એવો પણ નિર્ણય લીધો છે કે આ કથા અંતર્ગત સર્વ જીવનું કલ્યાણ થાય એના માટે, ગાયો માટે, કૂતરા માટે, પશુ પક્ષી અને અમૂલ્ય જીવો માટે ખૂબ સારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો એ પણ એક આનંદની વાત છે. અને ભાગવતમાં એક શબ્દ છે, અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. 18મા પુરાણ તરીકે વેદવ્યાસે ભાગવતની રચના કર્યા પછી છેલ્લે એટલું કીધું છે કે 18 પુરાણનો સાર શું છે? તો કીધું પરોપકારાય પુણ્યાય, દરેક જીવ માટેની ચિંતા કરવી, બીજા ઉપર ઉપકાર કરવો એનાથી મોટો કોઈ ધર્મ નથી. અને પાપ કોને કીધું છે? તો બીજાને પીડા આપવી એનાથી મોટો કોઈ પાપ નથી. આ સૂત્રને સાર્થક આ કથામાં દેખાઈ રહી છે. 18 વર્ણનો સહયોગ આ કથામાં મળ્યો છે. આજે વેપારી વર્ગ હોય, રાજકીય પણ લોકો હોય, એનો પણ સહયોગ આ કથામાં મળ્યો છે. આજે તો કૃષ્ણ જન્મોત્સવના દિવસે કથા મંડપ પણ ટૂંકો પડ્યો એટલે બહોળી સંખ્યામાં લોકોએ આ કથાનો લાભ લીધો છે અને ખૂબ સારો સહયોગ બધાનો મળ્યો છે. અને એક યાદગાર પ્રસંગ આજે રાઠોડ પરિવારના આંગણે આ ઉજવાઈ રહ્યો છે. તો અને મીડિયાની ટીમે પણ આ કથામાં ખૂબ સારો સહયોગ આપ્યો છે. કથાના પ્રારંભથી કરી અત્યાર સુધી બધાનો સહયોગ મળ્યો એ બધાને ભગવાન પરમાત્મા ચડતી રાખી, સૌનું કલ્યાણ થાય. સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત મા ભવેત. એ ભાવના સાથે આપ સૌનું કલ્યાણ થાય અને આવા નવા સત્કાર્ય કરતા રહો. એ જ વક્તા તરીકે મારા પણ આપ સૌને આશીર્વાદ છે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.